અત્યારે મને લેવા આવે છે ને છે મમ્મી પપ્પા કે અમને ખબર જ નથી. મેં તો હું ઉઠીને આવી ને મેં પૂછ્યું તેને કીધું કે અત્યારમાં લેવા આવે છે કે આપણે જાગો થવા દીદી આવી ને છે આપણે ક્યાં ઉપાધી જાગા હોય તેમ થાય ગામડે હોય કેદી પાછા આવે એ દાંત કાઢે બોલે મમ્મી પણ થોડા ઇમોશનલ થઈ ગયા. મમ્મી રેવા દો હાલો હવે રખથી વળાવો. કેટલા આપણે ખુશી ત્યારે ખબર છે ને રહ્યા છે રખથી વળાવવાનું હો રોવાનું નથી હવે શાંતિથી નિરાતે જવાનો બસ. ઘરનું સુનું સુનું ક્યાર ને મમ્મી મમ્મી ગમતું નથી કાં ગમતું નથી મારી દીકરી વાતો ઘરા કરી ક્યાં. હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજ તો મોર્નિંગમાં મસ્ત મસ્ત વિચાર આવ્યા ને મારા પપ્પાના વિચાર સેમ થઈ ગયા. ઘણી વાર અમરેલી પપ્પાને મારા વિચાર સેમ થાય એવી જ રીતે આજે મારા આ પપ્પા અને મારા વિચાર બેને સેમ થઈ ગયા. સવાર સવારમાં આજ છે સન્ડે અને મને એમ થી પપ્પાને કહું ગાંઠિયા લઈ આવે એમ ત્યાં મમ્મી કહે છે હમણાં કે તારા પપ્પા ગાંઠિયા લેવા ગયા. પછી શું વાત છે તો આપણે મમ્મીને પેલા મળી લઈએ. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. મને વિચાર એમ દીદી આજે વહી જાય મેં તો રવિવાર છે પપ્પાને કહો ગાંઠિયા લઈ આવે મેં તો એમ તે ઉઠાઈ કે ભાખરી કરે મેં નહીં મેં બેને તો ગાંઠિયા ખાવાનો વિચાર કર્યો તો કે તો હારું લઈને હું લઈ આવું મેં તો પછી સા બનાવી છે કે હારું લઈ હું પેલા લઈ આવું બેને ઉઠાડી મેં હારું હાલો ફોન કરી દો મેં છે તો વિચાર આવતા હતા હજુ ફ્રેશ થઈને મેં પપ્પાને કહું પછી મને વિચાર આવ્યો કે ખાવા છે ને મેં દી તો ખવાય નહીં ગાંઠિયા તો ખવાય ગાંઠિયા ના પડી એમાં પણ નથી ના આવ્યો ત્રણ લોટની વસ્તુ બધી ખાવાની કીધી છે. અને સવારમાં જો હું ફ્રેશ થઈને તો મને વિચાર આવ્યો મેં પપ્પાને કહું પછી મને એમ પપ્પાને ટચક્યું થયું હતું ને એટલે મેં તો ગાડી હકાતી નથી એટલે પછી મેં નો પપ્પાને કીધું તમે સામે તારા પપ્પા ગાંઠિયા લેવા ગયા શું વાત છે એમ. અને એમાં નિત્ય પહેરે કર્યું છે થેપલું તો યમી યમી એની તો કાનાને દહીં થેપલું કાઢું અમારે કાનો જ છે અત્યારમાં દહીં તો જોઈ કાકાનું કાનો દહીં જોઈ અત્યારમાં કોઈ દેખાતું નતું ને અહીંયા શરૂ કર્યું હતું. મમ્મા હમણાં આવે છો કાનું એ કાનજી મહારાજ આજ તમારે કાનજી મહારાજ વહી જવાના છે તો ઘર સુનું સુનું થઈ જાય અમારે હા એટલે ગમશે નહીં દહીં આખો દિવસ ખબર જ ન પડે ટાઈમ ક્યાં છે ને કે ખબર જ નથી પડતી ટાઈમ ક્યાં છે અમારો એ તો કાનુ ઓગારો દો મારા વાલા ઓગારો દો. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કઈ બોલવું છે તારે નહીં પેલા પેટ ભરલે ગયા દહીં આપડે જેટલા ઉઠવું એટલે કે ભાઈ ઉઠવા જોઈએ છે. તો ચલો પપ્પા આવે એટલે પછી મળી બધાને દાદ 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 બોલો તો મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા મમ્મીની સ્પેશિયલ જલેબી અને જ્યારે ગાંઠિયા ખવાય છે ને એવું ભાઈ ને ગાંઠિયા મમ્મી ગળક ગળક જાય છે. આજ પહેલી વાર દીધા છે. હા પહેલી વાર તો દીદી તો જરી ગમતું હા સાદા જીયા ગાંઠિયા ખવાઈ ગયું છે એટલે જ ને એટલે આ લાગે છે દીદી મારી ફેવરિટ જલેબી આવી ગઈ વાત પપ્પા ખીજાઈ ગયા તોય એ કે જલેબી ને ઘરે ગાંઠિયા ને કે બધું કામ પછી કે ખુજે કે પેલા કામ ન હોજો કોઈ ને કે તમે બરોબર પપ્પા લઈને તમે કપડા સુકવવા વહી ગયા પપ્પા ખીજાઈ ગયા થોડીક વાર. દીદી ના કપડા અત્યારે મશીન માં થયા એટલે જ ને ઢગલો એક કપડા છે એના હા તો એને છો તો અને પપ્પા તમે આજ ગાંઠિયા વિચાર પપ્પા મને ગાંઠિયા વિચાર સવારમાં આવ્યો હતો. પપ્પાને કહું મેં ગાંઠિયા લઈ આવે પછી પાછું એમ પપ્પાને ઘર દુખે એટલે નથી મોકલવા મેં ગાંઠિયા લેવા એમ ઘર આવી ગયા ગાંઠિયા છે એટલે ગાંઠિયા વાળી એને મજા આવી બીજું કઈ નહીં ગાંઠિયામાં જો કઈ ગલત ખાવા મળ્યું ને એટલે ભાઈ બહુ મોજ આવે અત્યારમાં જો એટલે સમજો હમણાં જવાનું છે ઘરે જાય ને તે ભાઈ ને રોણું આવવાનું છે ત્યાં કોઈ તેડી નહીં રાખવાનું તમને હો. હા આજ તો સન્ડે છે પપ્પા ઘરે હોય કાકા ઘરે હોય તો હા કાલ કોઈ નહીં હોય તેડવા વાળું પછી ત્યાં દાંત કાઢી લ્યો હા ચલો હા વિડીયો કોલ કરજો. હાલો ગરમા ગરમ ખાઈ લઈ ગાંઠિયા ઠરી જાય પેલા અમારે હા હા ભાઈ હા બસ હવે હા લ્યો ગાંઠિયું ખાવ એટલે
કેવું જાય ગળક ગળક? હાંજે એને એમ છે આપણે આઈસ્ક્રીમ મેળવ્યું હતું પછી આઈસ્ક્રીમ મેં કીધું જાગુ તમે ખાવા મળો હું એને ઉપર રાખું ને તમને ખાવા નહીં દે તો એ સમસી છે આની કોડે ચખાડી જરે તો રાજીના રેડ ને દાંત કાઢે એનું છે મને નવીન ખાવા મળ્યું કઈ કે સ્વાદ વાળો મતલબ આવ્યો એમ સાકર વાળું હતું એટલે વાંધો ના આપણે સાકર નાખી છે એટલે જ ને અને આપણે ક્યારેક દેવું અમે રોજ ક્યાં કઈ ખવડાવી દેવું એવા પૂરતું પણ હવે કઈ આપણે આખું ગાંઠિયા નું પડી બોલે તો મજા લાગી જાય ને કઈ હા છે 9:30 થઈ છે અને મારી બાજુમાં દેખાય ટબલા કારણ કે રોજ તો સાઈડમાં લઈને કચરો કાઢતા પણ આને ક્યાં ચાપડ પડે મમ્મી ઝાપીને ઉપર મૂક્યા અને કચરા બધા કરીને જશે બેઠા છે અને અમારે તો વસમી વધાય છે અમારા નણંદબાની તો અત્યારે બધું સામાન પરથી નીચે લાવ્યા ત્યારે બધું એ સંકલ હતો ઘરે બધું એ સુધી ગોઠવે છે અને આજ ફાઇનલી જવાનો સમય આવી ગયો છે એટલે અઠવાડિયું 10 દિવસ થયા 13 દિવસ થઈ ગયા લાગે ને અમને અત્યારે એમ જ લાગે અઠવાડિયું છે ને એવું લાગે છે હા એવું જ લાગે ખબર ન પડી 13 દિવસ કેમ થઈ ગયા એ જાવ ગમે છે કે શું છે એટલે મતલબ ગમતું નથી એમ જવું જ પડશે એમ હા સાચી વાત છે એટલે આપણે મળવા આવ્યા એટલે વધી મધી ન ગમતું હોય ને તો કદાચ ફોર્સ કરીને જો રોકાવા દે તો વધી મહિનો રોકાય તો જેનાથી વધારે તો આપણે પોસિબલ જ ન થાય જવું જ પડે ઠેકાણે આપણે માળા જવાનું જ રહે અહીંથી માળાથી ઉડાડીને મોકલા હોય એ માળા પણ ત્યાં જ રહેવાનું આખી જિંદગી આપણે હા કેવું હે આપણું ઘર હોય તો આપણે અત્યારે મહેમાન ગતિ કરવા આવે એવું થઈ ગયું પેલા આપણું જ ઘર હતું ને મોટા અહીંયા જ થયા આપણે ના એવડે કે મળવા આવી છે એમ કે પછી પાછું જાય સાસરે ગઈ છે સાચી વાત છે તો કે મોટા અહીંયા થયા હોય બધું અહીંયા આપણે નાનપણ બધું અહીંયા વીતું હોય ને છેલ્લે પછી મોટા થાય ત્યાં જવાનું આપણે કેવું એમ પછી સ્ત્રીને જ કેમ એવું હશે પાછું રૂલ્સ એમ તો એટલે ભગવાનને ખબર છે હા હા એ મતલબ કહું છું તો પણ છે ને ભગવાને સ્ત્રી સહન શક્તિ છે સ્ત્રીમાં એટલે સ્ત્રીને બધું વસ્તુ ભગવાને સોંપ્યું છે કહેવાય ને કે બધી તમે જુઓ તો બધી નારી હોય એમાં જ બધા દેવી છે લક્ષ્મીજી કહો તો તમે ભલે સરસ્વતી કહો તો ભલે બધી સ્ત્રી જ છે જે દેવીમાં એમ બધી શક્તિ એમાં જ છે એટલે ભગવાને બધું આપને આપ્યું સમજાણું કે તમે બધું આજીવન જો સહન કરો અને તમે જ સહન કરો બાકી કોઈ સહન નહીં થાય આ વસ્તુ બધી સાચી વાત છે પેક બાકી છે કરવાનું કે થોડું ઘણું છે હજી બાકી ભાઈ હુતા છે ને આરામમાં તો વાંધો નહીં સરસ અત્યારે મને લેવા આવે છે ને છે મમ્મી પપ્પા કે અમને ખબર જ નથી મેં તો હું ઉઠીને આવી ને મેં પૂછ્યું તેને કીધું કે હા અત્યારમાં લેવા આવે છે કે કીધા હતા ને તો તમે કે વાત કરીશ ને તો કે બપોર પછી લેવા આવે કે એમ એટલે મમ્મીને પપ્પાને કે અમને ખબર જ નથી તમે ઉપર ક્યાં ઉડાવ ભાણિયાને તમે બધું પેક કરો મમ્મીને ઘોડ્યું કે કેમ અત્યારમાં લેવા આવે છે કે અમને નથી ખબર કે મેં અત્યારમાં જ લેવા દીધી વાત થઈ મારે એટલે ખબર નહોતી એવું થયું એટલે કહું છું જવાનું જ આપણે કલાક રહ્યો તે ભલે ન રહ્યો તો હું ભલે એવું થઈ જાય હવે સાચી વાત છે તો કાંઈ ચલો હા કાંઈ ચલો પેક કરી દો અને તમારે તો સારું નજીક છે ને મન થાય તો તમે પાછા રવિવાર આટો મારી જાઓ વાંધો ન આવે આપણે આને ન એટલે વાંધો ન આવે એટલો ફેર પડે હા પ્રસંગ ઘરે આવે એટલે આવવાના જ છે એ તો સાચી વાત છે હા એમ સુરતમાં એટલે છોકરીને ઘણાના ફાયદા હોય કે મળવા જવું હોય ને તો મતલબ 15 થી 20 દિવસ મળી આવે વળી પાછા રવિવારે આટો મારી આવે કાં જમી આવે કાં મળી આવે એટલે એમ થાય ને કે આગા છે હા ભાણ્યા રમાડવા આવતા જ પપ્પા આપણે ખાતું યાદ છે હા આવી જ જાય એટલે લાગે નહીં કે તમે આમ બહુ આઘા છે એમ આપણે સિરિયસ છે અંદરથી હા અમારે જવાનું લાગે કે બહુ આઘા છે એમ કાંઈ ચલો સર તમારા સામાન બધું પેક કરી દો હવે કેટલા કે લેવા આવવાનું છે કુમાર કીધું કાંઈ પોણા 10 થયા છે ને તો વાંધો ના નિરાતે પેક કરી ઘડીક બેસી તમે જાશો ને પછી અમે રસોઈ પાણી તૈયાર કરશો અમારે હવે તમે કેટલા 4 જણા જ રહ્યા બાકી કે દીદી અત્યારે વહી જાય છે એ કે પછી દીકરી તો હા જોઈ નહીં એકલા બધું બોલતા હતા અત્યારમાં એ કે પછી અમે 3 થઈ જાવ ગમશે નહીં કે 4 થઈ જાવ એ કે પછી તો થોડાક દિલ કેવડાવે એક બીજી કેવડે પછી નહીં વાંધો પાછું હા શરૂ થઈ જાય અત્યારે એવું લાગે કે કામ જ નથી ને એવું થઈ જાય તમે વહી જવાનું એટલે કાંઈ નહીં હાલો મહેમાન તો કેટલાક હવે
સાચી વાત છે તો અત્યારે મામાનો ફોન આવ્યો છે. આલ્યો દીદી ફોન બતાવો એને ભાઈને. એ બાપલિયા હજી દીદી અમે ફોન હજી જસ્ટ મૂકી રહ્યા ને તે ભાઈ જાય ગયા એ હા એ તમારો સામાન છે. હવે તમે રવાના થાવ છો. સામાન પેલા બધો વીણી દે દે. ગોઠણિયા વાળે છે પણ વાસતા વાસતા પાછું આમ જોઈ લે મને એમ લાગે છે મમ્મી પાસે જાય છે કે બાપ પાસે જાય છે. બેન ઉપર ગોઠણિયા વાળે આમાં તો ગોઠણિયા વાળવામાં હા. ખાવા જાવ. હાલો પાણી પીવું છે. મમ્મી ને પાણી માં દીકરા હાલો. વાત દેવું છે કાઈ ઓછા કરી એ તો મેં કીધું બાદ ભાળે છે ભાઈ એટલે મમ્મી બી છે કે ના હકાવ છે હમણાં હવે વાસ લેવું છે. ખબર કેવી પડી ગયો જ્યાં છે ને મમ્મી જ્યાં લગીને બીજા કરો આવશો હાલી હાલી જો આવી રીતે ઘણી વાર ટ્રાય મારે દીધું હાલવાનું એ ગોઠણિયા વાળવા હારું ઊંચો કેટલો પછી પાછું સુઈ જાય છે. અત્યારે મામા જોવે જ ભાણિયાભાઈ ને આકાશનો ફોન આવ્યો એ કે શું કરો મેં કીધું કામ કરીને ફ્રી થયા ને ગરમી ને રેપ મને કે એસી બેહે ને તો દીદી જાય એસી ક્યાં બેહવા જાય હવે એ કે અત્યારમાં જાય મેં કીધું એટલે વિડીયો કોલ કરું મારે ભાણિયાને જોઈ તો લઉં કે એ આવે ત્યાં અમારે ભાણિયાભાઈ વહી જાય એવું છે. જો અહીંયા પોગી ગયો મારો જો કાનજી નાઈ કરવી તારે એમાં નાઈ કરવી છે કેવું સીધું અહીં જઈ બોલે એને ઘરે જે ન બટાવે ઉઠીને કરજો બપોર પછી. એ મામા બોલાવે છે નિત્યા એમ કે મામાનો અવાજ ત્યાં આવતો જ નથી તો મામાનો અવાજ સાંભળે છે નિત્યા એમ કે ગયો જો એ જોઈ લે એ નાખ્યું રમત થાય છે દાંત કેવો કાઢે છે ના ઢકાય થોડું ઈ જો એ કાંઈ બીક છે ને ભાઈ અંદર જાવ લે આમ જોઈ લે કેવું કરી નાખ સીધું કરી નાખ્યું ને આકાશને કે જોવો તો મને મેં કહ્યું માથે ઓઢાઈ જાય બોલ ઢકાઈ જાય ખેલ થાય છે દાંત કાઢે બોલ એ ખેલ કરે જો હરી એ હાથ હળવું છે જો ઊભા થાય ને ભાઈ હવે અંદર જવા હાટું અંદર જાહા કરાવો લાગશે કરે મતલબ કેવો હોય થાકે એટલે સુઈ જાય હો. ગાડી રિટર્ન થાય કે હું પાછી આમ જોઈ લે બકડી વાળું પસંદ વાળું ગોઠણિયા વાળે હા બા સુઈ જાવ ક્યાં છે મામા છે ખાલી છે ને તો ઊંચું થઈ જાય પકડવું પડે ઢળી જાય છે ખાલું છે ને જોઈ લે હા ભાઈ મામા છે મામા કે તો હા ફોન પકડો મામા ભગ્યશ્રી હાલે હુઈ જા બે જા કાકાને બેવું ને બે જા હા બે જા બાય મામાને ઘર મૂકીને જવું નથી રોવાય છે અત્યારે સામાનો પેક થાય છે તમારે પોયરો રમતો તો ક્યાં ગઈ છે હવે જાવું છે નિત્યમ હવે જવાનું હવે કોઈ નહીં તેડે હવે જવાનું ઘરે હવે કોઈ નહીં તેડે હો નાનું સામું જોવે છે કે નાનું તેડે ને તો એમ હવે પપ્પા તેડશે હો તો ગાડી વળે છે એટલે ઉતાવળે થાય છે આવજો જાગુ મેડમ હવે હું તો સાક્ષી હું કહું હતી મને ગમશે કે તું બોલ કે મને નહીં ગમે પછી આજ આખો દી તો સાંભળશે હમણાં તો વધારે સાંભળશે આકાશ નથી મને કરી બોલતા હોય તમે હાવ સુનકાર નિત્ય મત તો ઘડીક આ રૂમમાં સામુમાં અને ખાવાનું પીવાનું ટાઈમ બધો વયો વયો જાય તો કેમ બે ઢગે ખબર પડતી નથી કેવડો દિવસ લાંબો દિવસ લાગે લાંબો તો કઈ પાછા વેલા આવજો આવો તો ત્યારે પાછા વેલા વેલા રવિવાર આવજો આટો મારવા રવિવાર આવો શનિ રવિ એમને આવા તો આવી જવાનું શનિ રવિ આટો મારી જવાનું ભાઈ ઉપર હાલો હવે 1 મિનિટ નહીં ખમાયો ભાઈ આવજો આટો મારતા જમવા રોકાવે આકાશ આવે તો હા આકાશ વારો રોકાવે તો જવાનું છું તમારો છોકરો ઢોસા ખાયો તમારો છોકરો પિઝા ખાયો બધું તું
કરી એવા સારું તો અડધી કલાક એમ ન મળ્યો. હા જોડે જ. બધા મોટા છે પીલું આપણે દાંતે કઢાઈ છે અને દુઃખનું રોજ આવે છે કાંઈ નહીં વેલા વેલા પાછા તમે લઈને આવજો મારી બેનને રેડી આવશું હવે હા તમે તારે મહિને તમારે વૈયા જવાનું 15 દી આયરે ના હું કાંઈ આયરે અમારે દીકરીને આવવાનું જ હોય તમ તારે ઈ આયના લાઈના લો પણ દીકરીને આવવાનું જ હોય દીકરીને ઘરે આખી જિંદગી રહેવાનું હોય હા તો પછી એને ક્યારેક ક્યારેક એવું લાગે ને તે મૂકી જવાનું તમારે અઠવાડિયું હવે મારા ભાણિયા ભાઈ એટલે અમને વધારે આગળ હોય ને આવવાનો કારણ કે અમે રમાડવો હોય ને એટલે અમને કંઈ રમાડીએ અમારા ભાઈને છે ને નાનો અને ભાણિયા ભાઈ અમારા ત્યાં છે મમ્મી પણ થોડા ઇમોશનલ થઈ ગયા મમ્મી રહેવા દો હાલો હવે હરખથી વળાવો કેટલા આપણે ખુશી ત્યારે ખબર છે ને રહ્યા છે હરખથી વળાવવાનું હો રોવાનું નથી હવે શાંતિથી નિરાતે જાવ હાલો બસ બાએ રોવાનું શરૂ કર્યું છે હવે ત્યાં બા રોવાનું ન હોય દીકરી તો બા આવતા આવવાના જ હોય દીકરી તો હવે હે રોવાય થોડું આપણે ધાગો થવા દીદી આવીને ને છે આપણે ક્યાં ઉપાધિ જાગા હોય તેમ થાય ગામડે હોય કેદી પાછા આવે છાના રહી જાઓ હમણાં પાછા શનિ રવિ એમને બોલાવી લઉં તમ તારે ઉપાધિ નથી આપણે અહીં છે ને એટલે બસ હાલો હવે એકદમ બધા ચૂપ થઈ જાઓ બસ બધાને મોઢા આમ કેવો જોવે છે એ તું કે તારા જ વોટ કાઢવાના બટા આપણે હવે હા હવે જાવું જ ભાઈ ને જો હવે નો આવે બે આયરો તો ઈ જો હાલો હવે આવે ઈ? હવે પૂરું હાલો રોહે હો ખાવાનું કે ભાઈ હો? અહીં રહેવાનું દીદી તમે બે હતો હા બધું આવી ગયું હમણાં દેખીરો કરશે ભાઈ આમ જો અથાણું રહી જાય મહેનત રહી જાય કરે ને કરે તો કે આપણે ઉપાધિ નથી પણ પપ્પા જાતા એટલે લેતા જાય પણ કાચની છે ને એટલે ફૂટવા કરે તો બસ એમાં રહીએ ને એટલે બસ હા હા ભગો જોઈ બધા જાય છે મને કેમ કઈ નથી બોલાવતું એમ હો? થઈ ગયું જાઉં ને આપણે. એ તો જા. હે જરી કાકો તો? જરી કાકો તો? ના ના દઈ દો ના ના જરી કાકો ટાટા કહેજો તો વહી ગયો વહી ગઈ ને લે કાંઈ અસર નથી આવજો પાછા વેલા વેલા રેડી બસ આવજો હા હા આવજો છે અહીંયા 12:15 અને ઘર મારું ખાલી એટલે હાવ ખાલી લાગે છે કે કામ છે એમ અમારે ભાણિયાભાઈ વગરનું સુનું ક્યાર ના હું મમ્મી મમ્મી ગમતું નથી ગમતું નથી મારી દીકરી વાતો કર્યા કરી ક્યાર ના પણ હાવ ખાલી થઈ ગયું છે અત્યારે ભાઈ અહીંયા થતું હોય દે થતું હોય ખાવા આડું હતી કારણ કે 12:15 થઈ ગઈ ઓલમોસ્ટ એટલા માટે પપ્પાએ મલાઈ કાઢે અડધી મેં કાઢી હવે પપ્પા મથે પપ્પા નીકળે મલાઈ કેમ થાય જેટલી નીકળે એટલે કાઢો એમાં એવું છે કે મલાઈમાં ટોપરું થઈ ગયું છે હા જાડી થઈ ગઈ ટોપરું રીસરનું થઈ ગયું હા છે જીતનું ટોપરું થઈ ગયું છે અને મલાઈ હોય ને હાવ હા તો તરત નીકળી જાય તો ચમચી જ નીકળી જાય સરસ હા ચમચીથી આખું પડ નીકળી જાય હા આરામથી નીકળી જાય આ ટોપરું થઈ ગયું છે તો જાડું થઈ ગયું છે મેં તમને થોડુંક કાઢ્યું ને થોડુંક ખાધું પપ્પા મથે છે હવે અને ઉપર રસોઈ બની ગઈ છે કોબી કેપ્સિકમનું શાક છે અને આમાં રોટલી બની ગઈ છે મમ્મી છાશ કરે મમ્મી શેની છાશ કરો છો આ તો આપણે જમવાની ને? અને આ તર મેળવી દર હા એટલે મને એમ કે મલાઈની અત્યારે કરવા માંડે મલાની હજી તો તર મેળવી હા કાલ થશે ને હારી મળી જાય મમ્મીને સવારનું ગુજ કાઢવાનો ટાઈમ નથી પડ્યો હા. એ દિન જાવું હતું ને એટલે બધા બેસી જ ગયા કે પછી જાય પછી નિરાતે કર્યા કરશે બધું બપોર કાંઈ કામ નથી ટાઈમ નહીં થાય હા કાલ કેમ પડે ખબર નહીં પડે તો ચાલો એનું અલગ બનાવવાનું હા ઉતાવળ અલગ બધું એમ કરવાનું તો ઉતાવળ હોય એટલે સોપ રાખવી પડે બધું હા ખાવા પીવાની હા, બધી ખાવા વસ્તુ પીવાની. તો પપ્પા આપણે શું પપ્પા તમે કહેતા હતા એક ભગો ગયો ને કમણા આવશે એક બપોર. તો કહું છું નાનો ભગો ગયો મોટો ભગો હાંજે બેસે એ હવારે આવશે મેં તો આકાશ એટલે ગમશે મને નગર ન ગમે એ આપણે બોલા બોલ થાય ને એટલે વાંધો ન આવે રમૂજી રહ્યા બધી રીતે એટલે ગમે આપણે અગર ઘરે એકલા ગમે ને એવું થાય આઈને પપ્પાએ મલાઈ કાઢી દીધી ગમે એમ કરી કાઢી નાખી ને બતાવો નાળિયેર બતાવો આપણું અંદરથી મમ્મી તો એડું હવારમાં અત્યારે પીધું ને એટલે હા 10 લઈ લઈને તોડી દીધું ફરતું એને મેં કીધું આ મારે કામ નહીં કાઢવાનું કામ નહીં નીકળતું નથી કોઈ વાત હા મજબૂત આવે મલાઈ વાળું હોય ને એટલે જ આ શાકા સિવાય કપાય જ નહીં તમે એમ પાસે ઓલા ચાકા હોય ને મારો તો સુથાઈ જાય થોડો મારો ને તો સુથાઈ જાય એની પાસે ઓલા છરા હોય ને એનાથી સરખું થાય એવું થાય કાંઈ ચલો